હાય ગેસ, વોટ ઇઝ સ્ટીમ ટ્રેપ? હવે જ્યારે સ્ટીમ કોઈ ઠંડી વસ્તુને અડે ત્યારે એ પાણી થઈ જાય, રાઈટ? તો એ પાણીની જે લાઈન હોય ને એ આની જોડે કનેક્ટ હોય, રિટર્ન લાઈન એ મશીનના એન્ડમાં હોય એમ. તો આ જે પાણી જે આમાં આવે, સ્ટીમનું પાણી, એ કેવું કે આ બોલને ઉપર કરે એમ, અને એના કારણે વાલ ઓપન થાય અને પાણી એમાંથી જતું રહે, એક્ઝિટ થઈ. હવે આ છે ને થર્મોસ્ટેટિક વાલ છે. હવે જ્યારે મશીન બંધ છે ત્યારે આમાં ઠંડી એર છે, રાઈટ? તો હવે એ ઠંડી એર જ્યારે આને અડે ને ત્યારે આમાં સ્પેશિયલ મટીરિયલ હોય, એ કોન્ટ્રાસ્ટ થાય અને એના કારણે વાલ ઓપન થાય અને જે ઠંડી એર હોય ને એ જતી રહે. હવે જ્યારે સ્ટીમ કે વોટર ચાલુ થાય ત્યારે આ પાછું એક્સપાન્ડ થાય અને એના કારણે વાલ બંધ થઈ જાય એમ. તો વાય વી નીડ ધીસ એમ. તો આપણે ઘણો બધો એનર્જી લોસ કરીને ગેસ બાળીને બોઇલરમાંથી સ્ટીમ બનાવી હોય, રાઈટ? તો એ એમનામ જતી રહે કોઈ વસ્તુને ગરમ કર્યા પહેલાં. તો એ દેટ ઇઝ નોટ ગુડ એમ. એટલે એનર્જી એફિશિયન્સી વધારવા માટે આ યુઝ થાય એમ, કે વરાળને અંદર જ રાખે.